હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એવરીવન. અને મારી આરાધ્યા તરફથી પણ જય શ્રી કૃષ્ણ. જો આ સવારમાં બેન ઉઠી ગયા હતા, એના માસી એને આજ તો બિંદી લગાવી દીધી. કેવી લાગે છે જો કોમેન્ટ જરૂરથી કરજો મારી આરાધ્યા બિંદીમાં કેવી લાગે છે. પછી હમણાં શિયાળો હાલે છે ને બેનને શરદી થઈ ગઈ છે, એટલા માટે મેં એને ગરમ પાણીથી લૂછી દીધું, શરીર આખું સ્પોન્ચિંગ કર્યું, નવડાવી નહોતી. અને પછી જો એને પાવડર લગાવી કાજલ કરીને તૈયાર કરી દીધા બેનને. આજે તો અમારા બેનને માલિશ અને તૈયાર કરી નવડાવી ધોવડાવીને ત્યાં તો એને બહુ જ નીંદર આવે મને. પછી જો એને સુવડાવી દીધી, ઉઠીને જોઈ બારીએ જોતી હતી. કોઈક છોકરી સાયકલ ચલાવતી હતી, એવું જ વિચારતી હશે કે હું ક્યારે મોટી થાય અને મને સાયકલ લઈ દે, હું ક્યારે ચલાવીશ સાયકલ. પછી જો સૂતા માથું ખંજવાળતા એવો જ વિચાર કરે છે કે હું ક્યારે મોટી થાઈશ અને મને ક્યારે સાયકલ લઈ દે. અને એમાં પણ એની માસી આજ કંઈક ખાતી હતી પેકેટ લઈને, તો એની સામું જોઈને જો મોઢામાં હાથ નાખે, પણ એની માસી કંઈ દે તો નહીં, એને કંઈ ખવડાવાય તો નહીં. તો બેન આવી ગયા એટલી વારમાં તો. અને જો પછી મેં એને મનાવી અને રમાડી થોડી વાર માટે, અને બેન રમતા હતા થોડી વાર. તો એની માસી સાથે બોલી જ નહીં, પણ થોડીક વારમાં એને માસી વગર ન હાલે ને માસીને એના વગર ન હાલે. ત્યાં તો બે રમવા માંડ્યા. થોડી વાર થઈને ત્યાં તો મને તો બોલાવતા જ નહોતા બે માસી ભાણે. જેટલી વારમાં બારીએથી જોયું ત્યાં તો મોટી બાકાજીકી બોલી ગઈ. હમણાં થોડાક ટાઈમથી અમારે સોસાયટીમાં એકલી બાકાજીકી બોલે. આજ તો પહેલાં કરતાં બહુ મોટી બાકાજીકી બોલી ગઈ હતી. જોવો છો ને તમે. એ બાકાજીકી પૂરી થઈ પહેલાં તો બે માસી ભાણે જે ફુગાથી એકબીજા હારે રમવા માંડ્યા ને એની બાકાજીકી બોલાવી દીધી બહુ મોટા પાયે. જોવો છો ને, સાંભળો જો કેવી રમે છે ફુગાથી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. કાલે મળીએ એક નવા મિની વ્લોગ સાથે. ત્યાં સુધી મારી આરાધ્યા તરફથી બાય બાય.